તો દોસ્તો, અત્યાર સુધીમાં આપણે સમજ્યા કે આ ગોતા ગોધાવી કેનાલ શું છે, ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, રસ્તામાં કયા કયા એરિયા આવે છે, તે બધું આપણે સમજ્યા. હવે આપણે જઈશું આપણી સાથે સ્ટુડિયોમાં આજના દિવસે જોડાઈ રહ્યા છે વાઇટલ સ્પેસના વિજયભાઈ દુધાત. વિજય સર, સ્વાગત એન્ડ વન્સ અગેન થેન્ક યુ ફોર કનેક્ટિંગ વિથ અસ. સ્વાભાવિક આજે આપણે વાત કરી રહ્યા છીએ તે છે ગોતા ગોધાવી કેનાલની. હવે આ જે કેનાલ છે તે કેનાલ તો હોય બધી જ જગ્યાએ, પણ આ કેનાલને 150 કરોડ રૂપિયાથી પણ વધુના ખર્ચે એએમસી દ્વારા એને બ્લોક કરવામાં આવે છે આખી, અને તેના ઉપર સિમેન્ટનો એક બ્લોક બનાવી અને તેના ઉપર એક બહુ જ સરસ પ્લાનિંગ સાથે ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. તો સૌથી પહેલાં તો આ ડેવલપમેન્ટ શું છે, આ કેનાલના જવાથી લોકોને શું ફાયદો થશે, કદાચ ત્યાંથી આપણે ચર્ચાની શરૂઆત કરવી જોઈએ. તો આ જે કેનાલ જે છે એને ગવર્મેન્ટ કવર કરી અને એના પર પબ્લિક ગાર્ડન્સ અને પબ્લિક એમ્યુનિટીઝ ડેવલપ કરવા જઈ રહી છે. કેનાલના બંને બાજુ 40 ફૂટનો રોડ છે, વાઇડ રોડ, એટલે લેફ્ટ સાઈડ 40 ફીટ્સ અને રાઇટ સાઈડમાં બી 40 ફીટ્સનો રોડ છે. એટલે ત્યાં જે રહેવાવાળા લોકો છે એને લગભગ 200 ફૂટ જેટલી એ જગ્યા ઓપન મળશે બિકોઝ ઓફ આ કેનાલના ડેવલપમેન્ટના કારણે. એટલે એ ડેવલપમેન્ટ પબ્લિક માટે ખૂબ સરસ રહેશે એમ. હવે વિજયભાઈ, એ સમજાવો કે કયા કયા એરિયા, કયા કયા પોકેટ્સ છે કે જેને આ કેનાલ, કેમ કે કેનાલ આવે છે તો સોલા ગામ બાજુથી શરૂ થાય છે, વચ્ચે સાયન્સ સિટીની અંદરથી પસાર થાય છે અને પછી સાયન્સ સિટીની પાછળના ભાગથી તે પહોંચે છે સાયન્સ પાર્કમાં, કે જ્યાંથી આખો આ જે ઈસ્ટ બોપલ પછી શીલજ આ બધો આખો વિસ્તાર છે તે આવે છે. તો હવે એ સમજાવો કે કયા કયા પોકેટ્સને આ જે કેનાલ છે તે ડેવલપમેન્ટ છે તેનો ફાયદો થશે. ઓકે, સૌથી પહેલાં તમે સાયન્સ પાર્કની વાત કરી તો સાયન્સ પાર્ક વિશે હું વાત કરું તો અમદાવાદનું ભવ્ય ટાઉન પ્લાનિંગ એટલે સાયન્સ પાર્ક. એટલે સાયન્સ પાર્ક નામ કેમ આપ્યું છે એના વિશે થોડી શોર્ટમાં તમને ઇન્ફોર્મેશન આપું તો સાયન્સ સિટીની મેજોરિટી જગ્યા આ TP 301માં રિઝર્વ છે. 10 લાખ સ્ક્વેર મીટર જગ્યા સાયન્સ સિટી માટે રિઝર્વ છે TP 301ના અંદર. TP 301 જેમાંથી આ કેનાલ ત્યાંથી જ પાસ થવાની છે, જ્યાં સ્પેશિયલી R1 ઝોન એટલે રિંગ રોડના અંદરના સાઈડમાં 30% અને 70% રિંગ રોડના બહારના સાઈડ આનું ડેવલપમેન્ટ થશે, જેના રોડ રસ્તા 60 ફૂટથી લઈને 200 મીટર સુધીના રોડ રસ્તા છે. 3 થી 4 મોટા મોટા પાર્ક સાયન્સ પાર્કમાં છે. આ એક જ એવી ટેરિટરી છે, આ એક જ એવું ટાઉન પ્લાનિંગ છે જેના અંદર FPમાં 50% જગ્યા જે લેન્ડલોર્ડ્સ છે, જમીનના માલિક છે, એને છોડવી પડી, જેના કારણે રોડ રસ્તા મોટા થયા. તો અમદાવાદમાં જેમ સિંધુ ભવન આંબલી એક લક્ઝુરિયસ HNI માટેની ટેરિટરી હતી, હવે આ એક એનું સબસ્ટિટ્યૂટ એટલે બીજું HNI માટે પ્રીમિયમ પ્રોજેક્ટ્સ ડેવલપમેન્ટ માટેનો આ ટેરિટરી ડેવલપમેન્ટ થઈ રહ્યો છે અને એના વચ્ચેથી આ કેનાલ નીકળી રહી છે. એટલે સાયન્સ પાર્કનો બેનિફિટ એટલે 10 લાખ સ્ક્વેર મીટર એટલે સાયન્સ રિલેટેડ જે કંઈ બી ડેવલપમેન્ટ આવશે ફ્યુચરમાં એ બધું ત્યાં જ આવશે. પ્લસ આ કેનાલ પરનું ડેવલપમેન્ટ્સ પ્લસ 3 થી 4 મોટા મોટા પબ્લિક ગાર્ડન્સ, આ બધું જે છે એ સાયન્સ પાર્કમાં જોવા મળશે, જેના કારણે જમીનના ભાવ મોંઘા છે અને જેના કારણે ફ્લેટ્સ તમને પ્રીમિયમ ડેવલપર પ્રીમિયમ પ્રોજેક્ટ્સ બનાવી રહ્યા છે. સો સર, આ પ્રીમિયમની જ વાતને થોડું સમજીએ. અમદાવાદના જેટલા પણ વિસ્તારો છે તેમાં એક કમ્પ્લેન્ટ લોકોની રહેતી હોય છે, તે છે સાઇઝ. હવે આ જે સાયન્સ પાર્ક છે ત્યાં એક કોમન ઓબ્ઝર્વેશન એ છે કે પ્લાનિંગ એટલું સરસ, કેમ કે એમની પાસે જગ્યા એવી છે, તો પ્લાનિંગ એટલું સરસ સ્પેશિયસ બાય ધ વે કદાચ મારે એવું કહેવું જોઈએ કે બની રહ્યું છે કે જેના કારણે જે ગ્રીડ છે તે જોઈને લોકોને ખરેખર જેમને એકચ્યુઅલ સ્પેશિયસ અને આ જે પ્રીમિયમ શબ્દનો વર્ડ તમે યુઝ કર્યો તેને થોડું વધારે આપણે બાયફોકેટ કરીએ તો એ જે સ્પેસ છે, જે ગ્રીડ બની રહી છે તે બહુ યુનિક છે કદાચ આખા અમદાવાદમાં. મેં તમને કીધું ને કે R1 ઝોન, આ સાયન્સ પાર્ક એક એવો એરિયા છે કે જેને R1 ઝોન આપ્યો છે. સ્પેશિયલ શબ્દ મેં એટલા માટે વાપર્યો છે કે ત્યાં અફોર્ડેબલ નું રિસ્ટ્રિક્શન નથી. રિંગ રોડના બહાર બી 70% એવી જગ્યા છે કે જ્યાં લોકો ટોલ બિલ્ડિંગ બનાવી શકશે, મોટા બિલ્ડિંગ બનાવી શકશે. એટલે અફોર્ડેબલનું જ્યારે રિસ્ટ્રિક્શન હટી જાય એટલે તમે 2500 ફૂટનો બી ફ્લેટ બનાવી શકો અને 5000 સ્ક્વેર ફીટનો ફ્લેટ બી બનાવી શકો છો. સો જેના કારણે તમને પ્રીમિયમ અપાર્ટમેન્ટ્સ રિંગ રોડના બહાર પણ મળી રહ્યા છે, જે જનરલી આમ જુઓ તો તમે સાઉથ બોપલ સેલા સિલજ સુધીનો એરિયા એવો છે કે જેમાં 90 મીટર્સનું કાર્પેટ, રિંગ રોડથી 1 કિલોમીટર સુધી જે અફોર્ડેબલ ઝોન છે ત્યાં 90 મીટર સુધીનું જ કાર્પેટ ડેવલપ થઈ શકતું હોય છે. પણ જ્યારે સાયન્સ પાર્કમાં તમને R1 ઝોન હોવાના કારણે, ઓપન ઝોન હોવાના કારણે
તમને સ્પેશિયસ અપાર્ટમેન્ટ મળી શકે. ડેફિનેટલી. સો સાયન્સ પાર્કથી આગળ આવીએ તો એ શીલજનો પાછળનો વિસ્તાર થાય અને જે પછી આગળ ટર્ન લઈ અને એ જે કેનાલ છે તે જાય છે ઈસ્ટ બોપલ, જે ડીપીએસ સ્કૂલ છે, ઈસરો છે એ તરફ. સો અહીંયા કયા પ્રકારના ડેવલપમેન્ટ અત્યારે ફિલહાલ થઈ રહ્યા છે? ઓકે, તો તમે સાયન્સ પાર્કથી ટુવર્ડ સિલજ અને બોપલ તરફ આપણે વાત કરીએ તો એ અફોર્ડેબલ ઝોન તરીકે ઓળખાય છે કે જેમાં તમારા 90 મીટર્સના 3 BHK, જેને સુપર બિલ્ડરની લેંગ્વેજમાં લગભગ 1750 સ્ક્વેર ફીટ કહેવામાં આવે છે, Yes. અને 80 મીટર્સ જે હતું ને કંઈક 1500 સ્ક્વેર ફીટની આસપાસ કહેવામાં આવે છે. હવે એ જે ટેરેટરીમાં સિલજ બોપલ વાળો એરિયા છે એમાં સર્વિસ ક્લાસ ફર્સ્ટ હોમ બાયરનો ફર્સ્ટ પ્રેફરન્સ હોય છે આ સિલજ સરાઉન્ડિંગ રહેવામાં. સાયન્સ પાર્ક જેમ કે સિલજ જે એરિયા છે, શ્રીધરે ત્યાં કાવેરી કરીને નંબર્સ ઓફ પ્રોજેક્ટ્સનું Yes. ઇનિશિયલી ડેવલપમેન્ટ કર્યું હતું, પછી આ ટેરેટરી લાઇમલાઇટમાં આવી હતી. એવી રીતે સાયન્સ પાર્કમાં શ્રીધરે અનંતારા કરીને એક સિરીઝ જે લક્ઝરિયસની લોન્ચ કરી છે. તો આ બંને ટેરેટરી આજકાલ ખૂબ જ લાઇમલાઇટમાં છે. સાયન્સ પાર્ક HNI માટે, સિલજ બોપલ આ જે કેનાલવાળો પટ્ટો છે એ બી ખૂબ જ અત્યારે લાઇમલાઇટમાં એટલા માટે છે, ટ્રેન્ડિંગમાં એટલા માટે છે કેમ કે સિંધુ ભવનથી ખૂબ નજીક છે, ત્યાંથી કોમ્યુટ કરવું બહુ ઇઝી છે, અને જે કેનાલનું ડેવલપમેન્ટ છે એના કારણે બી ખૂબ એટ્રેક્શન છે. એટલે ત્યાં 2 BHK અને 3 BHK મેક્સિમમ 3 BHK પ્રોજેક્ટ જોવા મળશે, જેની સાઇઝ તમને 90 મીટર કાર્પેટ, સુપર બિલ્ડરની લેંગ્વેજમાં જોઈએ તો 1750 સ્ક્વેર ફીટ, અને કાર્પેટ 90 મીટર, એટલે 950 થી 1000 સ્ક્વેર ફીટ જેવું કાર્પેટ મળશે. ઓકે, તો હવે આપણે થોડા હજુ પણ આગળ આવીએ. આ જે કેનાલ છે તેનો એન્ડ થાય છે ગોધાવી તળાવ પાસે. હવે આ જે ગોધાવી વિસ્તાર છે ત્યાં ઓલિમ્પિકને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ઓબ્વિયસલી એ તો પ્રોબેબિલિટીની વાત છે, બટ ત્યાં પણ વાપા ખૂબ સરસ વિસ્તાર છે કે જે ડેવલપ થઈ રહ્યો છે. સો હવે મારે એ સમજવું છે, આ જે વિસ્તાર ધીરે ધીરે આગળ જશે અને મોટો રસ્તો જે બની રહ્યો છે, મોટું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તેનો આ વાપા અને જે સાઉથ બોપલની પાછળનો જે વિસ્તાર છે, આ રસ્તો એ બાજુ જાય છે ગોધાવીના Right. નજીક તરફ, તો તેનો કેટલો ફાયદો તેને મળશે? ડેફિનેટલી જ્યાં મોડર્ન ડેવલપમેન્ટ થતું હોય છે તો લોકોનું એટ્રેક્શન એ તરફ હોય જ છે, કેમ કે એવરીવન વોન્ટ ગુડ ટાઉન પ્લાનિંગ. આ પબ્લિક એમ્યુનિટીઝની જે રિક્વાયરમેન્ટ્સ જે છે, આ કેનાલ જે છે એ એક ઇનફ સ્પેસ આપશે ગવર્મેન્ટને આ ડેવલપમેન્ટ માટે. તો મારા હિસાબથી આ એક ખૂબ જ એટ્રેક્શન્સ રહેશે. તમારું વાપા તમે જોવો કે બોપલ ઘુમા જોવો કે સિલજ જોવો, સો આના કારણે આ ટેરેટરીની બ્યુટી સારી ડેવલપ થશે. સો મેં જેમ શરૂઆતમાં હું વાત કરી રહ્યો હતો કે અમદાવાદમાં અત્યારે ક્યાંય પણ જાઉં ને તો કામ બહુ ચાલી રહ્યું છે. Right. કોઈ પણ સિટી પર જ્યારે સરકાર ખર્ચો કરવા તૈયાર હોય, રાઈટ. એનો મતલબ સાફ છે કે ત્યાં ફ્યુચરમાં કંઈક તો નવા જૂની થવા. હા, યસ. કેમ કે તમે સમજો, જ્યાં ડેવલપમેન્ટ છે ત્યાં શું કહેવાય, રેટના અપ્રિસિએશન, પ્રોપર્ટીના પ્રાઇસના અપ્રિસિએશન બી Yes. ત્યાં થાય છે. એન્ડ યુઝર પણ એવો જ એરિયા પ્રિફર કરે છે કે જ્યાં પબ્લિક એમ્યુનિટીઝ છે, જ્યાં રોડ રસ્તા ડેવલપ છે, જ્યાં ડે ટુ ડે નીડ્સની વસ્તુઓ મળી જાય છે. સો મારા હિસાબથી જે આ કેનાલવાળો જે એરિયા છે એકવાર ડેવલપ થઈ ગયા પછી પીપલ વિલ સે વાવ. એટલે આ તો બહુ જ સરસ ડેવલપમેન્ટ થશે. ડેફિનેટલી. સો વિજય સર, તમે આજે અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો. થેન્ક યુ સો મચ. તો આપણે વાત કરી આજના દિવસે તે ખૂબ જ રસપ્રદ આ જે પ્રોજેક્ટ છે ગોધાવી કેનાલ, અને તેની આસપાસમાં કયા કયા ટાઉન પ્લાનિંગ છે, તેની સાથે સાથે કયા વિસ્તારો છે, ત્યાં કયા પ્રકારનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તેની પણ આપણે સાથે સાથે વાત કરી છે.